હેલો મિત્રો, હું છું પરમાર સુભાષ. એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12નું બોર્ડનું એક્ઝામનું પેપર સોલ્યુશન કરવાના છે, વિભાગ એનું સચોટ સોલ્યુશન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12નું મનોવિજ્ઞાન વિષયનું પેપર સોલ્યુશન જોઈએ. તો વિભાગ એ છે ધ્યાનની જનની. ધ્યાનની જનની એટલે રસ. ધ્યાનની જનની એટલે રસ. પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમ આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? વર્ધીમર કોહલર અને કોપકર. વર્ધીમર કોહલર અને કોપકર. પ્રયત્ન અને ભૂલનું શિક્ષણ કોણે આપ્યું? તો થોર્નડાઈક. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કરેલો હતો? થોર્નડાઈક. કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો? ચિમ્પાન્જી. એ ચિમ્પાન્જીનું નામ હતું સુલતાન. બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોને આપ્યું હતું? સ્ટને. કોને આપ્યું હતું? સ્ટન. રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલની અંદર રચવામાં આવી હતી? તો 1936ની અંદર. મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે મનોવલણ. વર્તમાનપત્રો, ટેલિવિઝન, ટેલિફોન અને મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે શાના સાધન છે? તો સમૂહ માધ્યમના. માનવ જાતને ભારતની અપ્રિયતમ ભેટ એટલે ધ્યાન અને યોગ. ધ્યાન અને યોગ. વોલ્ટર અને કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ ક્યારે રજૂ કર્યું હતું? 1920ની અંદર. જવાબ છે એ. આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય માનસિક લક્ષણ તો WHO. જવાબ છે એ. કયું ઉપતંત્ર સુખના સિદ્ધાંતને અનુસરે? નિમ્ન અહમ. અસહકારક સલાહના લક્ષણો નીચેમાંથી કોને દર્શાવે છે? અસહકારક તો પેટરસન છે. પેટરસન. મહર્ષિ મહેશ યોગીએ દ્વારા કયા ધ્યાનને પ્રસાર કર્યો છે? ભાવાતીત. હવાનું પ્રદૂષણને લીધે કઈ બીમારી વધુ જોવા મળે છે? તો કેન્સર જોવા મળે. પછી શ્વસનતંત્રના રોગો પણ જોવા મળે, ચામડીના રોગો જોવા મળે. એટલે આપેલ તમામ ABC જવાબ છે. પર્યાવરણની મોટાભાગની સમસ્યા કેવી હોય છે? તો મોટાભાગની સમસ્યા માનવ સર્જિત હોય છે. બે અથવા બેથી વધુ વ્યક્તિઓ વચ્ચે મોટાની વાતચીતને મુલાકાત કહેવામાં આવે. જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય તે વિજ્ઞાનને શું કહેવાય? માધ્યમ. વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોને કહ્યું છે? પીટરસન. કોને કહ્યું છે? પીટરસન. બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે? સ્ત્રીઓ. તો આ હતા વિદ્યાર્થી મિત્રો 20 પ્રશ્નો સચોટ સોલ્યુશન. 20માંથી તમારે કેટલા સાચા છે આ વિડીયો પરથી તમે માર્કિંગ કરી લેશો. તો હું આશા રાખું છું આ વિડીયો તમારી માર્કિંગ કરવાનો અને તમને સારું લાગશે. જય હિન્દ, જય ભારત. હું આશા રાખું છું કે આ તમને ગમશે વિડીયો. તો તમારા મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય.